તો અગ્રણી ઉદ્યોગ મંડળ ગુજરાત કાઉન્સિલ ઓફ એસોચેમ અને અગ્રણી ટેક એનેબલ એવી 63 મૂન્સ ટેકનોલોજીસ દ્વારા સંયુક્ત રીતે સાયબર સુરક્ષા પર એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝડપથી વિકસિત થઈ રહેલા ડિજિટલ લેન્ડસ્કેપમાં સાયબર સુરક્ષાને લગતા નિર્ણાયક મુદ્દાઓ પર ચર્ચા કરવા તજજ્ઞો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. એસોચેમ ગુજરાત કાઉન્સિલમાં આઈપીઆર કમિટીના ચેરમેન નકુલ શેરદલાલના સ્વાગત પ્રવચન સાથે સાયબર સિક્યોરિટી ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ વિષય પર આયોજિત કોન્ફરન્સની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે શેરદલાલે ડિજિટલ સંપત્તિઓને સાયબર ક્રાઇમથી રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ડિજિટલ માહિતીની સલામતીની ખાતરી કરવી વ્યક્તિઓ, કંપનીઓ અને સરકારો માટે સર્વોપરી છે. વૈશ્વિક સ્તરે સાયબર સુરક્ષા હુમલાઓ $1 ટ્રિલિયન નુકસાન કરી શકે છે, જેનાથી આ એક ગંભીર ખતરો બની શકે છે. ત્યારે સાયબર સુરક્ષા એ માત્ર સ્થાનિક ચિંતા નથી, પરંતુ વૈશ્વિક અને રાષ્ટ્રીય પ્રાથમિકતા છે, જેનાથી સાયબર જોખમોનો અસરકારક રીતે સામનો કરવા માટે રાષ્ટ્રોની વચ્ચે સહયોગી પ્રયાસો જરૂરી છે. આ અવસરે 63 SATSના સલાહકાર જોસેફ મેસીએ સાયબર ક્રાઇમના બહુપક્ષીય પરિણામો પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટમાં GESIA આઈટી એસોસિએશનના ચેરમેન પ્રણવ પંડ્યા અને 63 SATSના ટેક CEO નિહર પઠારે સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને નિષ્ણાતોએ उपयोगी माहिती शेयर करी थी. आज का जो हमारा रोड शो किक हुआ है वो हमने अहमदाबाद से स्टार्ट किया है. ये रोड शो हमारा जो जर्नी है, प्राइम मिनिस्टर मोदी साहब का जो विजन है विकसित भारत का, और जो 5 ट्रिलियन वाली है अगले कुछ सालों में, इसका 20% डिजिटल इकोनॉमी बनेगी. ये डिजिटल इकोनॉमी का जो थ्रेट है साइबर सिक्योरिटी का, वो हम काउंटर करके एक सेफ इन्वायरमेंट देश को देना चाहते हैं, देश को, कॉरपोरेट्स को, हर इंडिविजुअल को. इसीलिए हमने जो CYBX ऐप लॉन्च किया है, ये हमारा विजन है. हमारे फाउंडर और अभी जो मेंटर कोच मिस्टर जिग्नेश शाह है, उनका कमबैक है JS 3.0 करके. इनका विजन हम यहाँ पे साकार कर रहे हैं इन सिक्योरिंग ईच एंड एवरी सिटीज़न, स्टेट एंड कॉरपोरेट. हमारे पहले के जो भी वेंचर्स थे, जो MCX मल्टी कमोडिटी एक्सचेंज था, दुबई गोल्ड कमोडिटी एक्सचेंज था, SMX सिंगापुर मर्केंटाइल एक्सचेंज, और इंडिया का पहला एनर्जी एक्सचेंज IEX था, तो जो हमने मेंटेन किया है. और CYB स्टैंड्स फॉर साइबर, एंड X फैक्टर इज़ द नेक्स्ट डिस्ट्रप्टिव एक्सचेंज दैट वी आर ब्रिंगिंग.